નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત બોર્ડ પરીક્ષાની અંદર ધોરણ 10 અને વિષય ગુજરાતીની વાત કરીશું. સમય રહેશે 3 કલાકનો પેપરનો અને વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ રહેશે 80. સંપૂર્ણ વિભાગ એથી સોલ્યુશનની શરૂઆત કરી રહ્યા છીએ અને વિદ્યાર્થી મિત્રો જો તમે બોર્ડની પરીક્ષામાં બેસવાના છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રથમ વાત કરીશું જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. હું માં છું દુશ્મન તો નથી ને. આ વાક્ય કોણ બોલે છે? તો મંજુબેન, એટલે કે ડ સાથે જોડીશું. આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો, તો સુંદરજી શેઠ બોલે છે. અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં નકર વળી, તો એ બોલે છે કાળું. શું મને તો કંઈ દેખાતું જ નથી? તો સાચો જવાબ આવશે ડુંગર, એટલે કે ક બોલે છે. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. નંબર 5 ખાલી જગ્યા છે મિત્રો, સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી ઉપર સીધો પ્રભાવ છે. તો મિત્રો સ્વચ્છતા જે છે શરીરની અંદર તંદુરસ્તી ઉપર સીધો પ્રભાવ છે, તો કોનો છે? તો મન. જો તમારું મન સ્વચ્છ હશે તો મિત્રો તમે તંદુરસ્ત થશો. તો તમે પરીક્ષાની અંદર બિલકુલ ટેન્શન લીધા વગર આપજો. ડુંગરે તેની નજર ખાલી જગ્યાના માર્ગ પર સ્થિર કરી, તો ગગનના માર્ગ ઉપર તેણે સ્થિર કરી. અંકિત નંદાના પુત્રનું નામ જે છે તે મિત્રો યશ છે, એટલે કે સાચો જવાબ આવશે યશ. નંબર 8 ખાલી જગ્યાની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું, તો વીજળીની કરામતથી. નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે એક વાક્યની અંદર આપવાના છે. નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માગ્યું? તો નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનું શૈશવ માગ્યું. પ્રશ્ન નંબર 10 દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી? તો દુકાનદારે છત્રી પાઠના લેખકને છત્રી તેમની પાસે ટકે તેવો ઉપાય તમારે જ શોધવો જોઈએ તેવી સલાહ આપી. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર લખો ગમે તે બે. લેખક માલિકને શરીરે કરેલા ક્રૂર કટાક્ષાને કહે છે? તો લેખક આળસને કટાક્ષ ગણાવે છે અને કહે છે કે માલિકે આપણને સુંદર સ્વચ્છ શરીર આપ્યું છે, આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ. તેથી જ હૃદયરોગના હુમલા વખતે પરસેવો વળે એવો દિવસો આવે છે. આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ તમારે જણાવવાનો છે. તો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો તેને પોતાની સાથે પછેટીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકના બા તેને અથાણોને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાના ઘરે શીરો જમવાનો હક લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સૌ અનુભવથી જણાવ્યો છે. પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું? તો મિત્રો કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ ઉપર આંબા પટેલ નથી, એટલે એમણે નસકોરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફગોળતી ફંગોળતી મહામુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીના કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલનું જીવતદાન મળ્યું. વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યની અંદર મુદ્દાસર જવાબ આપવાના હશે અને તમારે ગમે તે 2 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. તો આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યા. સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. અમિતને રોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાની વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યો અને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મા તરીકે પૂરું પાડ્યું. વિનુકાકા સૌરણને જે રીતે રેસનો ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યો. નીનાબહેને માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને
તો જ મિત્રો શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનને એ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર કર્યું. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? તો જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી ત્યારે જીવલાએ કહ્યું કે બોડીને તો વળી કાહકી કેવી. આ શબ્દો સાંભળીને લેખકને રાતે મોડે સુધી ઊંઘ ન આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે. એ ભાવ એમના મનમાં જાગ્યો. તેમના મનની અંદર મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગુડા અને ભૂખના લીધે પેટના ખાડામાં પડી ગયેલા જીવલાના નાના દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા હતા. એ દ્રશ્ય નજર સમક્ષ ખડું થયું. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે જ ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ 2 થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને 1500 લેણા નીકળતા હતા. અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી નાખી તેણે લેણામાંથી મુક્ત કર્યો. પ્રશ્ન નંબર મિત્રો 16 છે. ગતિભંગ લઘુકથાના શીર્ષકને યાથાર્થતા સમજાવો. તો લઘુકથાના જનક અને સાહિત્યકાર મોહનલાલ પટેલની નિબંધ લઘુકથાનો અંત કરુણ રસથી ભરેલો, સચોટ ને મર્મવેદક છે. પતિ પત્નીને સંસારમાં નાના મોટા દુઃખ પડે, કોઈ ઘટના બને ત્યારે સ્વચ્છ બની એકબીજાનો સહારો બની જીવવું જોઈએ એવો ધ્વનિ આ પાઠમાં છે. કેટલીક ઘટનાઓ યાદ બનીને આપણા મન ઉપર ન ભૂલાય એવી છાપ મૂકી દે છે. એવી ઘટના આ લઘુકથાની અંદર નિરૂપાઈ છે. રાજપુર સ્ટેશને સાંજે ગાડી પકડવા ડુંગર અને તેની વહુ ઝડપથી ચાલી રહ્યા છે. ત્યાં જ ડ્રેગની વધુની ચાલ ધીમી પડી જાય છે. તે રસ્તાની ધૂળમાં પડેલી કોઈ નાના બાળકની પગલીઓ જુએ છે અને પગલી અને પગના આંગળાની બોર જેવી છાપ જોઈ આ રીતે ધૂળમાં આગળ દોડતી તે મૃત બબલીની માને યાદ આવી જાય છે. બાળપણમાં મૃત્યુ પામેલી પુત્રીની યાદ માના હૈયેથી ખસતી નથી. માની લાગણી તેના મનમાં અને દિલમાં ઘૂંટાતી રહે છે અને ડુંગર પતિ તરીકે પુત્રીના પિતા તરીકે આ વાત જાણીને હિંમત હારી બેસે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વિભાગ બી નું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારી વાર્ષિક પરીક્ષા, બોર્ડ પરીક્ષા અને ધોરણ 11-12ના તમામ વિષયની અંદર અમે મદદરૂપ થઈ શકીએ તે માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર બટનથી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. અને જે સાથી મિત્રો તમારી સાથે અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ આપણી ચેનલ વિશે મિત્રો જણાવજો, જેથી કરીને તેઓ પણ ચેનલ સાથે જોડાઈ શકે.